Hi students, this is Vishwa Shah and welcome back to Career Catalyst. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 8ના કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા એટલે કે પ્રીવિયસ યર્સના પૂછાયેલા MCQ જોયા હતા. આ લેક્ચરમાં આપણે ચેપ્ટર 9 સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર 9 એ છે જૈવ અણુ. જૈવ અણુ જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ બાયોમોલેક્યુલ્સ. ઓકે, હવે તમને થશે કે આ જૈવ અણુ શું છે? તો જૈવ અણુ એટલે જીવંત પેશીમાં રહેલા કાર્બનિક સંયોજન, એટલે કે આપણા કોષમાં રહેલા કોઈ પણ કાર્બનિક સંયોજન જેને આપણે જૈવ અણુ કહી શકીએ છીએ. ઓકે, જેવા કે તમે ઉદાહરણ તો સાંભળ્યા જ હશે, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, કાર્બોદિત, ચરબી વગેરે. આ બધા જ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, સો ડોન્ટ વરી. ઓકે, હવે આપણે એ જોઈએ કે આપણા શરીરમાં રહેલા બધા જ આ જૈવિક અણુ એ અલગ અલગ તત્વના બનેલા છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, કેલ્શિયમ, સિલિકોન વગેરે. એવું માનવામાં આવે છે કે જે તત્વો જમીનના પડમાં રહેલા છે એ જ તત્વો આપણા શરીરમાં રહેલા છે. પણ જમીનમાં રહેલા તત્વ કરતાં આપણા શરીરમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફરનું પ્રમાણ વધારે છે. જ્યારે આ તત્વો કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન વગેરેનું પ્રમાણ શરીર કરતાં જમીનમાં ઓછું છે. બીજા તત્વો જેવા કે સિલિકોન વગેરેનું પ્રમાણ જમીનમાં વધારે છે આપણા શરીર કરતાં. તમે આ ચાર્ટમાં જોઈ શકો છો. તમારે બધાની વેલ્યુઝ યાદ નથી રાખવાની, તમારે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે કયા તત્વનું પ્રમાણ વધારે છે જમીનમાં અને કયા તત્વનું પ્રમાણ શરીરમાં વધારે છે. ઓકે, ચાલો હવે આ તત્વો કોષની અંદર રહેલા છે. હવે કોષની અંદર રહેલા આ રાસાયણિક તત્વોનું પૃથ્થકરણ કેવી રીતે કરી શકીએ? તો એ મેથડ આપણે જોવાની છે. રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. ઓકે, તમારી ટેક્સ્ટબુકમાં બહુ ગંદી રીતે આપેલું છે, જે આપણે અહીંયા સરળતાથી જોઈશું, તો આની નોટ્સ બનાવી લેજો. સૌપ્રથમ રાસાયણિક પદાર્થોમાં પણ કાર્બનિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરીશું? ઓકે, કાર્બનિક પદાર્થોને કેવી રીતે અલગ પાડીશું? તો એના માટે સૌથી પહેલાં એક જીવંત પેશી લો. પેશી એટલે કોષોનો સમૂહ કે જે સમાન રચના અને સમાન કાર્ય દર્શાવે છે, તેમજ સમાન ઉત્પત્તિ સ્થાન ધરાવે છે. જીવંત પેશીની અંદર ટ્રાયક્લોરો એસિટિક એસિડ નાખો. શું નાખો બચ્ચા? ટ્રાયક્લોરો એસિટિક એસિડ. આ કર્યા પછી એને ખલદસ્તામાં પીસી લો, અથવા મિક્સરમાં પણ તમે પીસી શકો, પણ ખલદસ્તો વધારે સારું, બધો ગુસ્સો નીકળી જાય. ઓકે, તો હવે જીવંત પેશી, ટ્રાયક્લોરો એસિટિક એસિડ પ્લસ ખલદસ્તામાં એને પીસી લો. તો તમને શું મળશે? એક ઘટ્ટ પેસ્ટ મળશે. શું મળશે? એક ઘટ્ટ પેસ્ટ મળશે, જેને ચીઝ ક્લોથ કે રૂ વડે ગાળતા કે કોટન કપડાં વડે ગાળતા. ઓકે, તમને બે ભાગ મળશે. એક છે એસિડ દ્રાવ્ય ભાગ અને બીજો મળશે એસિડ અદ્રાવ્ય ભાગ. કયા બે ભાગ મળશે બચ્ચા? એસિડ દ્રાવ્ય ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગ. ઓકે, ચલો તો જોઈએ આ ભાગમાં શું રહેલું છે. તો એસિડ દ્રાવ્ય ભાગ શું ધરાવે બચ્ચા? સૂક્ષ્મ અણુ. ઓકે, કેવા સૂક્ષ્મ અણુ? તો જેનું આણ્વીય દળ 18 ડાલ્ટનથી 800 ડાલ્ટન હોય તેવા અણુ. શું છે બેટા? એસિડ દ્રાવ્ય ભાગમાં એવા સૂક્ષ્મ અણુ જેનું આણ્વીય દળ 18 ડાલ્ટનથી 800 ડાલ્ટન હોય. જેમાં કોનો સમાવેશ થાય છે? તો મોનોમર્સ જેવા કે એમિનો એસિડ. અત્યારે ફક્ત તમારે નામ યાદ રાખવાના છે. 10મામાં પોલીમર તમે ભણી ગયા છો, તો મોનોમર તો તમને ખબર જ છે કે જેના એકમના પુનરાવર્તિત થવાથી પોલીમર મળે તેને મોનોમર કહેવાય. તો અત્યારે ખાલી મોઢા ના બગાડશો, નામ યાદ રાખો, આપણે ડિટેલમાં જોઈશું પછી. જેવા કે એમિનો એસિડ, મોનોસેકેરાઇડ, ઓકે, ન્યુક્લિયોટાઇડ વગેરે એસિડ દ્રાવ્ય ભાગમાં હાજર છે.
તો હવે એસિડ અદ્રાવ્ય ભાગમાં શું છે? તો એસિડ અદ્રાવ્ય ભાગ જેનું આણ્વીય દળ 10,000 ડાલ્ટન કે તેનાથી વધુ હોય તેવા બૃહદ અણુ ધરાવે. શું ધરાવે? જેનું આણ્વીય દળ 10,000 ડાલ્ટન કે તેનાથી વધુ હોય તેવા બૃહદ અણુ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે. બૃહદ અણુ એટલે જેનું આણ્વીય દળ 10,000 ડાલ્ટન કે તેનાથી વધારે છે. તો એવા બૃહદ અણુ કયા કયા છે? કાર્બોદિત. અગેન આપણે બધા વિશે ડિટેલમાં ભણવાનું છે, અત્યારે ખાલી એક્ઝામ્પલ યાદ રાખો. કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ વગેરે. ઓકે, હવે કહાનીમાં એક ટ્વિસ્ટ છે કે લિપિડ જેનું આણ્વીય દળ 800 ડાલ્ટનથી પણ ઓછું છે, તો એ શેમાં આવવું જોઈએ? એસિડ દ્રાવ્ય. પણ એ શેમાં આવે છે? એસિડ અદ્રાવ્ય. કેમ? જેનું આણ્વીય દળ 800 ડાલ્ટનથી પણ ઓછું છે તે એસિડ કયા ભાગમાં છે બચ્ચા? એસિડ અદ્રાવ્ય ભાગમાં હાજર. કેમ? કારણ કે એને તો એસિડ દ્રાવ્ય ભાગમાં હોવું જોઈતું હતું. કેમ એસિડ અદ્રાવ્ય ભાગમાં છે? તો એનું કારણ જોઈએ. લિપિડ સામાન્ય રીતે શેનો ઘટક છે? આપણા કોષરસ સ્તરનો. લિપિડ એ કોષરસ સ્તરમાં હાજર અને બીજા પટલમાં હાજર. શેમાં હાજર છે બચ્ચા? કોષરસ સ્તરમાં હાજર છે અને બીજા પટલમાં હાજર છે. હવે જ્યારે તમે ખલદસ્તાની રીત વડે એને કૂટો છો તો શું થશે? કોષ વિઘટન પામશે. ખલદસ્તાથી કોષને પીસતા શું થાય? કોષ વિઘટન પામે એટલે કે તૂટે. તો તેના પટલ માં રહેલા લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોવાથી, લિપિડ શું છે બેટા? પાણીમાં અદ્રાવ્ય હોવાથી પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય ભાગમાં હાજર. શું છે બચ્ચા? પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય ભાગમાં હાજર. ધારો કે આ પટલ છે, એને હું કોષમાં પીસીને તોડી નાખું તો આવા ટુકડા થાય અને આ ટુકડા પાણીમાં અદ્રાવ્ય હોવાથી આવી પુટિકા બનાવે અને જેથી એસિડ અદ્રાવ્ય ભાગમાં રહે. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું કે લિપિડ જેનું આણ્વીય દળ 800 ડાલ્ટનથી પણ ઓછું છે શા માટે? એસિડ અદ્રાવ્ય ભાગમાં છે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ. તમારી બુકમાં એક સ્ટેટમેન્ટ છે જે આપણે MCQ માટે યાદ રાખીશું કે કોષરસીય દ્રવ્યો. કોષરસીય દ્રવ્યો એટલે શું? કોષરસમાં રહેલા દ્રવ્યો એ એસિડ દ્રાવ્ય ભાગમાં. શેમાં બેટા? કોષરસીય દ્રવ્યો એસિડ દ્રાવ્ય ભાગમાં અને અંગિકામાંના દ્રવ્યો એસિડ અદ્રાવ્ય ભાગમાં. શું થયું બચ્ચા? અંગિકામાંના દ્રવ્યો એસિડ અદ્રાવ્ય ભાગમાં. ઓકે, હવે આ કોષરસીય દ્રવ્યો પ્લસ અંગિકામાંના દ્રવ્યો ભેગા થઈ અને જીવંત પેશી બનાવે. કોષરસીય દ્રવ્યો અને અંગિકાના દ્રવ્યો ભેગા થઈને શું બનાવે છે બચ્ચા? જીવંત પેશી. કોષરસીય દ્રવ્યો એસિડ દ્રાવ્ય ભાગમાં, અંગિકાના દ્રવ્યો એસિડ અદ્રાવ્ય ભાગમાં અને બંને ભેગા થઈને જીવંત પેશી બનાવે. ટૂંકમાં એસિડ દ્રાવ્ય ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગ ભેગો મળી અને જીવંત પેશી બનાવે. ઓકે, હવે આ તો આપણે કાર્બનિક પદાર્થોના પૃથ્થકરણની વાત કરી. પેશીમાં તો અકાર્બનિક પદાર્થો પણ હશે, તો એનું પૃથ્થકરણ કેવી રીતે કરો? તો હવે અકાર્બનિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરીશું? તો અકાર્બનિક પદાર્થોના પૃથ્થકરણની રીત. તો સૌથી પહેલાં સેમ જીવંત પેશી લો, જેમાં તમે યકૃતનો ટુકડો કે કંઈ પણ લઈ શકો છો. જીવંત પેશીની સૂકવણી કરો. શું કરીશું બચ્ચા?
સૂકવણી કરો. એનો મતલબ શું? સૂકવણી કરો એટલે કે જે પણ પાણી છે એ બાષ્પીભવન પામી અને દૂર થશે. H2O એ બાષ્પીભવન દ્વારા દૂર થશે. ઓકે, હવે શું બચ્યું છે પેશીમાં? ખાલી ડ્રાય ભાગ, વોટર કન્ટેન્ટ ઇવોપરેટ થઈ ગયું છે. હવે આ સૂકવણી કર્યા પછી પેશીનું દહન કરો. શું કરીશું બચ્ચા? પેશીનું દહન. દહન થવાથી શું થશે? બધો જ કાર્બન CO2 સ્વરૂપે દૂર થશે. શું થશે બચ્ચા? બધો જ કાર્બન CO2 સ્વરૂપે દૂર થશે. અને જે રાખ મળશે, રાખમાં અકાર્બનિક તત્વો હાજર. શું હશે બચ્ચા? રાખમાં અકાર્બનિક તત્વો હાજર, જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે તત્વો હાજર. ઓકે, ક્લિયર? ઓકે, હવે આ રાખમાંથી પણ દરેક તત્વને અલગ અલગ મેળવવા માટેની પૃથ્થકરણની અલગ અલગ રીત હોય છે, જે તમે માસ્ટર્સ કેમેસ્ટ્રી સાથે કરશો તો ભણશો, અધરવાઇઝ મેડિકલમાં જશો તો નહીં ભણો, એટલે નહીં જ ભણો એવી આશા રાખું છું. ઓકે, બીજું તમારી બુકમાં એ આપેલું છે કે સલ્ફેટ અને ફોસ્ફેટ એ એસિડ દ્રાવ્ય ભાગમાં હાજર. સલ્ફેટ અને ફોસ્ફેટ એ શું છે બચ્ચા? એસિડ દ્રાવ્ય ભાગમાં હાજર. આ યાદ રાખજો કે આ નાના નાના જે ક્ષાર છે એ એસિડ દ્રાવ્ય ભાગમાં હોય. સ્વાભાવિક છે, આણ્વીય દળ 800 ડાલ્ટનથી વધવાનું તો છે જ નહીં. ઓકે, તો બીજી એક વસ્તુ જે આપણે યાદ રાખવાની છે, આ રાસાયણિક પદાર્થનું પૃથ્થકરણ થયું, કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોનું કેવી રીતે મેળવીએ છીએ. હવે કોષનું બંધારણ, કે કોષમાં કઈ કઈ વસ્તુઓ કયા કયા પ્રમાણમાં છે. તો સૌથી પહેલાં પાણી 70 થી 90%, પ્રોટીન 10 થી 15%, ન્યુક્લિક એસિડ 5 થી 7%, કાર્બોદિત 3%, લિપિડ 2% અને ખનિજ ક્ષાર 1%. આ બંધારણ યાદ રાખવાનું નીટમાં ચડતા ઉતરતા ક્રમમાં પૂછાઈ ગયેલું છે કે કોનું પ્રમાણ વધારે છે, કોનું પ્રમાણ ઓછું છે, વધતા પ્રમાણને આધારે ગોઠવો, ઘટતા પ્રમાણને આધારે ક્રમમાં ગોઠવો, એવી રીતે. સો આજે આપણે શું જોયું કે પહેલાં તો જૈવિક અણુ, તો જીવંત પેશીમાં રહેલા કાર્બનિક અણુ. હવે આપણા કોષમાં રહેલા રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ, એક કાર્બનિક પદાર્થ માટે, બીજું અકાર્બનિક માટે. કાર્બનિકમાં શું? જીવંત પેશી લો, ટ્રાયક્લોરો એસિટિક એસિડ નાખો, ખલદસ્તામાં પીસો અને પછી તમને એક ઘટ પેસ્ટ મળશે, જેને તમે કોટન કપડાં વડે ગાળી લો. તો બે ભાગ, એસિડ દ્રાવ્ય ભાગ જેમાં બધા સૂક્ષ્મ અણુ, જેનો આણ્વીય દળ 18 થી 800 ડાલ્ટન સુધીનો છે. બહુ તો 1000 ડાલ્ટન, તમારી ટેક્સ્ટબુકમાં 2 વેલ્યુ આપી છે, એવું કીધું છે કે 1000 ડાલ્ટનથી ઓછા અણુને આપણે સૂક્ષ્મ અણુ કહીએ છીએ. તો આપણે 2 વેલ્યુ 18 થી 800 કે બહુ તો 1000 ડાલ્ટન સુધીના જે પણ જૈવિક અણુ હોય એ આવે એસિડ દ્રાવ્ય ભાગમાં. હવે એસિડ અદ્રાવ્ય ભાગમાં જેનો આણ્વીય દળ 10,000 ડાલ્ટન કે તેનાથી વધારે હોય તેવા અણુઓ, જેવા કે બધા પોલિમર્સ, કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, જે આપણે ડિટેલમાં બધા જ પોલિમર્સ ભણવાના છે. અને એસિડ દ્રાવ્ય ભાગમાં બધા જ મોનોમર્સ કે જેનાથી પોલિમર્સ બને છે, એમિનો એસિડ, મોનોસેકેરાઇડ, ન્યુક્લિયોટાઇડ વગેરે. ઓકે, જે આપણે આગળ આ ચેપ્ટરમાં ડિટેલમાં ભણીશું. અપવાદ યાદ રાખવાનું કે લિપિડનું આણ્વીય દળ 800 ડાલ્ટન કરતાં પણ ઓછું છે, છતાં પણ એ એસિડ અદ્રાવ્ય ભાગમાં છે. કેમ? કારણ કે કોષરસ સ્તરમાં છે. જ્યારે કોષ વિઘટન પામે ત્યારે પટલ તૂટીને પુટિકા બનાવે. કેમ? કારણ કે પાણીમાં અદ્રાવ્ય છે. ઓકે, બીજી વસ્તુ, અકાર્બનિક પદાર્થ માટે જીવંત પેશી સૂકવણી કરો, એનું દહન કરો, એટલે કાર્બન CO2 સ્વરૂપે દૂર થશે અને જે રાખ બચશે એમાં અકાર્બનિક તત્વો જેવા કે મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે જોવા મળશે. પછીથી છે કોષનું બંધારણ, જે તમારે યાદ રાખવાનું છે. પાણી 70 થી 90%, પ્રોટીન 10 થી 15%, ન્યુક્લિક એસિડ 5 થી 7%, કાર્બોદિત 3%, લિપિડ 2% અને ખનિજ ક્ષાર 1%.
ઓકે, તો હવે આજે તમારે કેટલી વસ્તુ તૈયાર કરવાની છે, ટેક્સ્ટ બુકમાંથી નથી કરવાનું, આમાંથી જ કરવાનું છે, કારણ કે ટેક્સ્ટ બુકમાં કોઈ લિંક નથી, બધું આડાઅવળું છે અને હું એક લિંક પ્રમાણે સમજાવીશ જેથી તમને સરળતાથી સમજ પડે. તો આજે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ, જેમાં કાર્બનિક અકાર્બનિક બંને કેવી રીતે પૃથ્થકરણ કરી શકો, કોષનું બંધારણ અને લિપિડ એ શા માટે 800 ડાલ્ટન કરતાં પણ ઓછું આણ્વીય દળ ધરાવતો હોવા છતાં એસિડ દ્રાવ્ય છે. આટલી 4 વસ્તુ તમારે તૈયાર કરવાની છે. ટેક્સ્ટ બુકમાંથી કેટલું કરવાનું એ તમને અંડરલાઇન કરીને ફોટા પાડીને મોકલી દઈશ, બીજું તમારે ટેક્સ્ટ બુકમાંથી કરવાનું નથી. ઓકે. હવે આ ચેપ્ટરમાં એવું છે કે તમે ફર્સ્ટ ટાઈમ આવું કંઈક ભણો છો, જૈવિક અણુ એટલું ઇઝી છે કે તમે જો સાથે સાથે કરશો ને તો આ ચેપ્ટર તમને આમ બાય હાર્ટ યાદ રહી જશે, તમારે ફરીથી લર્ન નહીં કરવું પડે. પણ જો અત્યારે સ્કીપ કર્યું તો છેક સુધી આમાં ડાઉટ રહેશે. સો હું રિક્વેસ્ટ કરું કે બધું જ સાથે સાથે તૈયાર કરવા લાગજો. ઓકે, બહુ જ ઇઝી છે. ઓકે, સો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ, ત્યારે પ્રોટીનનો મોનોમર એટલે કે એમિનો એસિડનો અભ્યાસ કરીશું. ઓકે, ટિલ ધેન એન્જોય.